चलो विद्यार्थी मित्रों, आज આપણે વિડીયોની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ વાર્ષિક પરીક્ષા 2018નું તમારું ધોરણ 11 આંકડાશાસ્ત્રનું પેપર છે। તો ખાસ અહીંયા પેપર તમારી સામે ડિસ્પ્લે ઉપર છે, તમે જોઈ શકો છો। આનું આપણે વિગતવાર સમજૂતી બોર્ડની અંદર શાંતિથી શીખીશું। ચલો એના પછી વિભાગ એ બી પછી આગળના વિભાગ અહીંયા તમારી સામે ડિસ્પ્લે ઉપર છે। તો આનું આપણે વિગતવાર સોલ્યુશન કરવાનું છે, પણ આ તો જસ્ટ તમને પેપર મેં બતાવી દીધું કે આ ટાઈપનું આપણું વાર્ષિક પરીક્ષાનું પેપર આવે છે। વિદ્યાર્થી મિત્રો, આપણો લાસ્ટ જે વિભાગ હોય છે વિભાગ ઈ અને એફ, આનું પણ આપણે વિગતવાર પોઈન્ટ ટુ પોઈન્ટ ડીપની અંદર સોલ્યુશન કરવાનું છે। હું આના માટે તમારા માટે અલગ અલગ વિભાગના વિડીયો અપલોડ કરીશ, જે રીતના એડજસ્ટમેન્ટ થશે એ રીતના તમે શાંતિથી ચેનલને જોવાનું ચાલુ રાખજો। હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ અવર ચેનલ આર્યન ક્લાસીસ। આર્યન ક્લાસીસની અંદર હું ફરી એકવાર ધોરણ 11 કોમર્સના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોની અંદર આપણે તમારી ધોરણ 11 એની અંદર જે વાર્ષિક પરીક્ષા છે, જેની અંદર 80 ગુણનું પેપર આવે છે, તો એની અંદર આપણે આજે નમૂનાનું એક પેપર, જેની અંદર બનાસકાંઠા શાળા વિકાસ સંકુલ 2018નું એક પેપર સોલ્યુશનની આજે આપણે વાત કરવી છે। બીજું, મારો અનુભવ કહે છે કે તમે જેટલો પેપર સોલ્યુશન કરશો એટલો તમને પરીક્ષાની અંદર મેક્સિમમ બેનિફિટ થશે। તમે આગળ ઓલરેડી 10માની અંદર બોર્ડની પરીક્ષા આપીને આવ્યા છો, તમારે વધારે વાત કરવાની જરૂર નથી એમ। બીજું, પેપર સોલ્યુશનથી એક ફાયદો એ થાય તો આપણને ખબર પડે કે કયા ચેપ્ટરમાંથી કઈ ટાઈપના પ્રશ્નો પૂછો છે, કઈ ટાઈપના દાખલા પૂછો છે, વિભાગ એમાં કઈ ટાઈપનું પૂછાય છે, વિભાગ બીમાં, સીમાં, ડીમાં, ઈમાં, એફમાં, આ તમામ વસ્તુ આપણે ક્યાંથી ખબર પડે? પેપર સોલ્યુશન ઉપરથી ખબર પડે। બીજું કે હું તમને આ વિડીયોની અંદર માત્ર વિભાગ એ, વિભાગ બી એની અંદર આવતા ખાલી પેપરના પ્રશ્નો નહીં સમજાવું, એની અંદર આવતા તમામ ટોપિક એને રિલેટિવ બીજો કોઈ ક્વેશ્ચન પૂછાય છે તો દરેક વસ્તુ હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ ડીપમાં સમજાવવાની કોશિશ કરી છે। પણ તમે વિડીયો છોડી ના જતા, વિડીયોને સ્કીપ ના કરતા, સમજો। બીજું, મારો વિડીયો થોડો લોંગ થશે કારણ કે મારો ટાર્ગેટ એવો નથી એમ કે માત્ર વિભાગ એની અંદર 9 પ્રશ્નો આવે છે, 9 વિકલ્પ આવે છે એને સમજાવી દઉં, વિભાગ બીમાં 9 પ્રશ્નો સમજાવજો, એને રિલેટિવ બીજો કોઈ ક્વેશ્ચન પૂછાય એ બી હું તમને પોઈન્ટ ટુ પોઈન્ટ ડીપમાં સમજાવી છે। ઓકે, ચલો। બીજું, ગમ્મત સાથે જ્ઞાન આપણે વારંવાર હસતા રહીશું, મુસ્કુરાતા રહીશું એમ કે જેના કારણથી મજા આવે આપણને, કારણ અત્યારનું જનરેશન એ ટાઈપનું છે એટલા માટે। ચલો ટોપિકની અંદર આવતા રહો। STD 11 સ્ટેટ પેપર સોલ્યુશન વાર્ષિક પરીક્ષા વિભાગ એ। ચલો વિભાગ એ ની અંદર વિદ્યાર્થીઓ આપણા વાર્ષિક પરીક્ષાની અંદર 80 ગુણના પેપરની અંદરથી વિભાગ એ તમારો 9 ગુણનો છે, એટલે 9 વિકલ્પ તમને આપશે એમ। ચલો જોઈએ, એમાં વિકલ્પ નંબર 1 છે કે ભારતીય આંકડાશાસ્ત્રીય સંસ્થાની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? આપણા પહેલા ચેપ્ટરનો પ્રશ્ન છે કે ભારતીય આંકડાશાસ્ત્રની સંસ્થાની શરૂઆત કયા વર્ષમાંથી? તો અહીંયા ઓપ્શનની અંદર છે A ફોર અંબાજીમાં 1941, B ફોર બહુચરાજીમાં 1931, C ફોર ચોટીલામાં 1950 અને D ફોર દ્વારકામાં 1930। તો આપણા બેઠો ક્વેશ્ચન પૂછો તો પહેલા ચેપ્ટરમાંથી તો આપણો જવાબ આવશે B ફોર બહુચરાજી 1931માં। બીજું કદાચ પ્રશ્ન એવો પૂછાય કે આ ભારતીય આંકડાશાસ્ત્રીય સંગઠનની શરૂઆત કોને કરી હતી? તો ભારતના જાણીતા આંકડાશાસ્ત્રી જેમનું નામ છે PC મહાનોબિસ, એમને શરૂઆત કરી હતી। અને કઈ જગ્યાએ કરી? તો કોલકાતાની અંદર કરી હતી। કદાચ આ પ્રશ્ન ફેરવીને પૂછે છે તો આમાંથી 3 પ્રશ્નો પૂછે। સાલ પૂછે તો કઈ આવે? 1931। નામ પૂછે તો કોની શરૂઆત કરી હતી? PC મહાનોબિસે। અને ક્યાં કરી હતી? તો કોલકાતાની અંદર કરી હતી। ઓકે ને? ઓકે, ચલો આગળ જવું છે નેક્સ્ટ। એના પછી બીજા નંબરનો ક્વેશ્ચન, એક માપી આકૃતિના પ્રકાર કેટલા? એક માપી આકૃતિ, કૂતરી નહીં આકૃતિ, હા ચલો। તો એક માપી આકૃતિના પ્રકાર પૂછ્યા છે, બરોબર છે। ચેપ્ટર નંબર આપણું 2, બરોબર છે। આની અંદરથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઘણા બધા પૂછાય છે। સૌથી પહેલા આકૃતિના પ્રકાર પૂછે તો 3, આકૃતિના પ્રકાર પૂછે તો 3 કયા? એક માપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ, ચિત્ર આકૃતિ। ઓકે। અને એની અંદરથી આપણને એક માપીના પ્રકારો પૂછ્યા છે। તો એક માપી આકૃતિના પ્રકાર અહીંયા છે 2, 3, 4 અને 5। તો એક માપી આકૃતિના 4 પ્રકાર છે। કેટલા છે? 4। હવે તમને એ ખબર હોવી જોઈએ કે 4 પ્રકાર કયા છે? તો 4 પ્રકારની અંદર પહેલા નંબરનો આપણો પ્રકાર છે સ્તંભ આકૃતિ। કયો છે? સ્તંભ આકૃતિ। બીજા નંબરની અંદર છે આપણું પાસ પાસેની સ્તંભ આકૃતિ।
ત્રીજા નંબરનો આપણો ક્વેશ્ચન છે સાદી વિભાજિત સંભાઆકૃતિ. શું? સાદી વિભાજિત સંભાઆકૃતિ. અને ચોથા નંબરનો પ્રશ્ન છે ટકાવારી વિભાજિત. કયો? ટકાવારી વિભાજિત સંભાઆકૃતિ. વિભાગ બીમાં આ પ્રશ્ન આ રીતના પૂછાય કે એકમાપી આકૃતિના પ્રકાર જણાવો. તો પણ તમને એ ખબર છે કે 4 પ્રકાર છે, પણ કયા 4 પ્રકાર છે એ ખબર નથી એમ. તો સમજો 8માં આવેલો માર્ક્સ જતો રહે, પછી ઘરે આવી અફસોસ કાશ કરી લીધું તો બેટર હતું. અફસોસ નામનો શબ્દ પેપર આપ્યા પછી ક્રિએટ ના થવો જોઈએ. તો આકૃતિની અંદર ખાલી આકૃતિના પ્રકાર પૂછે તો 3 કયા કયા? એકમાપી, દ્વિમાપી, ચિત્ર આકૃતિ. ઓકે. અને એની અંદર એકમાપી આકૃતિના પ્રકાર પૂછે તો કેટલા? 4. કયા કયા પ્રકાર છે? તો વિભાગ બી માટે સંભાઆકૃતિ, પાસ પાસેની સંભાઆકૃતિ, સાદી વિભાજિત અને ટકાવારી વિભાજિત સંભાઆકૃતિ. હવે 12નો પ્રશ્ન ના આવે, પટી ગયો. ઓકે, આગળ નેક્સ્ટ. ચલો એના પછી નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3. સરેરાશનું આદર્શ માપ કયું છે? સરેરાશનું આદર્શ માપ અહીંયા તમને કીધું છે મધ્ય, ગુણોત્તર મધ્યક, મધ્યસ્થ, બહુલક. હવે આપણા સરેરાશની અંદર અલગ અલગ માપ છે, મધ્યક, મધ્યસ્થ, બહુલક. આ તો 10માનો પ્રશ્ન છે. સમજો એમ કે મધ્યવર્તી સ્થિતિમાનનું સૌથી વધારે પ્રચલિત, સૌથી વધુ ઉપયોગમાં લેવાતું માપ કયું છે? 10માની અંદર બી આવતું હતું મધ્યક, અને આપણા 11માની અંદર બી જવાબ આવે છે કયો? મધ્યક. આ મધ્યક એ સરેરાશનું સૌથી પ્રચલિત માપ છે, સૌથી વધારે ઉપયોગમાં લેવાતું માપ છે. અને આ મધ્યકની સંજ્ઞા છે x બાર. કદાચ તમને પરીક્ષાની અંદર પ્રશ્ન ફેરવીને પૂછે કે x બાર છે, બરોબર છે, મધ્યસ્થ m છે કે બહુલક z છે, તો આપણો જવાબ આવશે મધ્યક x બાર. ઓકે ને. આગળ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. ચલનાકનું માપ સૂચવનાર આંકડાશાસ્ત્રી કોણ હતા? ચલનાક. કયો? ચલનાક. ચેપ્ટર નંબર 5. ઓકે. આગળ ચેપ્ટર નંબર ચોથાની અંદર બી 5માની અંદર બી આવે છે. તો અહીંયા છે કાર્લ પિયર્સન, સ્પીગલ, પછી ફિશર અને બર્નોલી. તો હવે ચલનાકનું માપ કોને આપ્યું હતું? તો ચલનાકનું માપ આપ્યું હતું, બરોબર છે, કાર્લ પિયર્સને. કોને આપ્યું હતું? કાર્લ પિયર્સન. તો જવાબ આપણા A ફોર અંબાજી. બીજું કે કાર્લ પિયર્સન આપણા ચેપ્ટર નંબર 1 ની અંદર હતો કે ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? તો ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. મોસ્ટ ટાઈપિક ક્વેશ્ચન છે કે ગાણિતિક આંકડાશાસ્ત્રના રચયિતા કોણ હતા? કાર્લ પિયર્સન. અને એમને કયું માપ આપ્યું હતું? ચલનાકનું માપ આપ્યું હતું. હવે ચલનાક, બરોબર છે, ચલનાકનું સૂત્ર પણ પૂછાય છે કે ચલનાક એટલે શું? તો ચલનાક એટલે S/x બાર ગુણ્યા 100. તમે પ્રમાણિત વિચલનને મધ્યક વડે ભાગી 100 વડે ગુણો તો તમને શું મળી જાય? ચલનાક મળી જાય. ઓકે ને. ઓકે. બીજું ખાસ કે આ ચલનાકનું માપ હંમેશા શેમાં દર્શાવવામાં આવે છે? ટકાવારીની અંદર દર્શાવવામાં આવે છે. ઓકે ને. ઓકે. ચલો હવે આગળના આપણે ક્વેશ્ચન જોઈએ. ચલો એના પછી આગળ આપણે પ્રશ્ન નંબર 5 ઉપર જઈશું. પ્રશ્ન નંબર 5માં કહેતા કે વિષમતા કેવું માપ છે? શું કહે છે? વિષમતા કેવું માપ છે? વિષમતા ચેપ્ટર આપેલું છે આપણે મસ્ત મજાનું. ઓકે ને. ઓકે. નામ જ છે. તો વિષમતા કેવું માપ છે? એકમ, નિરપેક્ષ, સાપેક્ષ કે તફાવતનું. તો તમને ખબર છે કે આપણે 2 ટોપિક હતા, એક વિષમતા અને વિષમતાંક. વિષમતાને શું કહેતા હતા? આપણે SK કહેતા હતા. શું કહેતા હતા? SK. અને વિષમતાંકને આપણે જે કહેતા હતા. તો જે આ SK છે, આ SK ની પાછળ શું આવતો હતો? એકમ આવતો હતો. યાદ હોય તો એકમ આવે. શું આવે? એકમ આવે. અને જે છે વિષમતાંક, એની પાછળ શું ના હોય? એકમ ન હોય. હવે જેની પાછળ એકમ હોય, શું? જેની પાછળ એકમ હોય એ કેવું માપ હોય? નિરપેક્ષ માપ હોય. કયું માપ હોય? નિરપેક્ષ માપ હોય. અને જેની પાછળ એકમ ન હોય કયું માપ હોય? સાપેક્ષ માપ હોય. કયું હોય? સાપેક્ષ માપ હોય. તો હવે જે વિષમતા પૂછ્યું છે, તો વિષમતાની પાછળ એકમ આવે છે, તો SK ની પાછળ એકમ આવે તો કયું માપ છે? નિરપેક્ષ માપ છે. તો અહીંયા આપણો જવાબ આવશે નિરપેક્ષ માપ. B ફોર બહુચરાજી. ઓકે ને. ઓકે. કારણ કે વિષમતાની પાછળ તમારે એકમ લખવો પડે, અને જે માપને એકમમાં દર્શાવી શકાય એવા માપને નિરપેક્ષ માપ કહેવામાં આવે છે. જો કદાચ વિષમતાંક પૂછ્યું હોત, તો વિષમતાંક પૂછ્યું હોત તો એ આપણું સાપેક્ષ માપ આવત, કારણ વિષમતાંકની પાછળ કોઈ એકમ આવતો નથી એમ. આગળ નેક્સ્ટ. ચલો એના ક્વેશ્ચન નંબર 6. x પ્લસ a કૌંસ બાર n ના વિસ્તરણનું અંતિમ પદ કયું છે? હવે સૌથી પહેલા કયા ચેપ્ટર છે? ચેપ્ટર નંબર 6. કયું? ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ. હવે આનું સૂત્ર આવતું તો કદાચ ખબર હોય તો એના આધારે આપણે દાખલા સોલ્વ કરતા હતા. ધ્યાન આપજો, હું તમને અહીંયા સાબિત કરીને બતાવું કે એનું અંતિમ પદ કયું આવે, ના કે ખબર ના આપણે ડાયરેક્ટ જ. ચલો આ રીતના સૂત્ર હતું આપણું, x પ્લસ a અને કૌંસ બાર એની કેટલી ઘાત? એની છે n ઘાત. હવે આનું સૂત્ર હતું કે NC0 પછી x ની n ઘાત અને a ની 0 ઘાત પ્લસ NC1 x ની n-1 ઘાત અને a ની 1 ઘાત.
આ રીતના પ્લસ લખવો એક સ્ટેપ NC2 xની n માઇનસ અહીંયા 2 ઘાત અને a ની 2 ઘાત. તમે જોઈ શકો છો અહીંયા કે અંતિમ પદ પૂછ્યું છે તો અંતિમ પદ અહીંયાથી છેલ્લું પદ અહીંયા એ વાળું પદ આવે કે ના આવે? તો અંતિમની અંદર હવે તમે જો ડેશ ડેશ આગળ જતા બરોબર છે અહીંયા શું આવશે? NCN આવશે. શું આવશે? NCN. અને આ x ની જે ઘાત આવશે x ની ઘાત 0 થઈ જશે અને a ની ઘાત વધતી જશે તો a ની ઘાત કેટલી થઈ જશે? n થઈ જશે. હવે આપણે અંતિમ પદ પૂછ્યું છે તો અંતિમ પદ તમે જો કેટલું આવે? a ની n ઘાત. કયું આવશે? a ની n. ના ખબર પડે તો અહીંયા કહું x ની ઘાતમાં ઘટાડો થશે તો x ની ઘાત 0 થઈ જશે અને અહીંયા છેલ્લું પદ આપણું કયું છે? a વાળું પદ છે તો a વાળું પદ તમે જો 0 થી n સુધી થઈ જશે તો આપણું અંતિમ પદ કયું આવે? a ની n ઘાત. ઓકે ને? ઓકે. બીજું કે આ વિસ્તરણનું વ્યાપક સ્વરૂપ પણ પૂછાય છે કે દ્વિપદી વિસ્તરણનું વ્યાપક સ્વરૂપ લખો તો એનું સૂત્ર છે. ઓકે ને? તો આપણો જવાબ આવશે a ની n ઘાત. તો અહીંયા તમે જુઓ એમ જવાબની અંદર a ની n ઘાત. ઓમાં ભયા અહીંયા ગપ્પો મરવરાય નહીં. આ વસ્તુ તમારા મગજમાં સેટઅપ હોવી જોઈએ. ચલો આગળ જાવું છે. પછી નેક્સ્ટ યાદચ્છિક સંખ્યાઓનું કોષ્ટક સૌ પ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ પ્રસિદ્ધ કર્યું હતું? તો હવે યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટક તો યાદચ્છિક સંખ્યાઓના કોષ્ટક 3 વિના પ્રચલિત હતા. કયા વિના? 3 વિના. કયા? LHC ટિપેટના કોષ્ટકો, LSC ટિપેટના કોષ્ટકો, ફિશર અને યેટના કોષ્ટકો અને અમેરિકાની રેન્ડ કોર્પોરેશનના કોષ્ટકો. આ 3ના કોષ્ટક હતા અને એમાં સૌથી વધારે આપણને કયા પૂછ્યા છે? સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રીએ પ્રસિદ્ધ કર્યા હતા? તો સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રી? તો અહીંયા છે પ્રોફેસર યેટ, પ્રોફેસર ટિપેટ અને પ્રોફેસર બાઉલી, પ્રોફેસર ફિશર. તો અહીંયા સૌપ્રથમ કયા આંકડાશાસ્ત્રી આપ્યા હતા? તો પ્રોફેસર ટિપેટ જવાબ આવશે. શું આવશે? પ્રોફેસર ટિપેટ. ટીપુ સુલતાન, ટીપુ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા આગળ ટિપેટ યાદ રાખજો. ઓકે ટીપુ. ચાલો પ્રશ્ન નંબર 8 f જેમ a નું b પરનું વિધેય માટે પ્રદેશ ગણ a માંની કોઈ બે ભિન્ન કિંમતો માટે વિધેયાત્મક કિંમત સમાન મળે. હવે અહીંયા તમારો દાખલાનો જવાબ આમ હશે. વિધેયાત્મક કિંમત કેવી મળે? સમાન મળે. તો તે સંબંધને શું કહેવાય છે? તો અહીંયા એવું કીધું છે કે એક વિધેય, અનંત એક વિધેય, અચળ વિધેય અને વિધેય નથી. હવે વિદ્યાર્થી મિત્રો થોડું ધ્યાન આપજો. હું તમને અહીંયા 3 પ્રશ્નો ક્લિયર કરી આપું છું. ચાલો સૌથી પહેલા વિધેયના 3 પ્રકારો છે. વિધેયના કેટલા પ્રકારો? 3. તો અહીંયા લખી નાખું છું વિધેયના પ્રકારો. તો અહીંયા કેટલા પ્રકારો છે? 3 પ્રકાર. કયા કયા છે? તો પહેલું છે એક વિધેય. કયું? એક વિધેય. એના પછી બીજા નંબરની અંદર છે અહીંયા અનેક એક વિધેય, અનેક એક વિધેય અને ત્રીજા નંબરની અંદર છે અચળ વિધેય. કયું? અચળ વિધેય. હવે ધ્યાન આપજો એમ જો તમારી વિધેયની અંદર જે કિંમતો મળે છે, શું વિધેયની અંદર કિંમતો મળે છે, અહીંયા દાખલા તરીકે આ વિધેયની જે કિંમતો મળે છે અને આ કિંમતો અહીંયા સમાન મળે. કઈ મળે? સમાન મળે છે. તો તમારો જવાબ અહીંયા આવશે અનેક એક વિધેય. અહીંયા એની કિંમતો કેવી મળે? સમાન મળે. અહીંયા એક વિધેયની અંદર જે કિંમતો આવે છે એ કિંમતો કેવી આવશે? વાસ્તવિક અને ભિન્ન. વાસ્તવિક અને બધી ભિન્ન આવશે. ઓકે. અને બીજું અચળ વિધેયની અંદર અહીંયા જે તમને કિંમતો મળે છે એ કેવી મળે છે? એક જ પ્રતિબિંબ મળે. કેવી? એક જ પ્રતિબિંબ મળે અથવા એક જ કિંમત મળે અને એક જ કિંમત મળે તો તમારું અચળ વિધેય. હવે આપણને અહીંયા કઈ પૂછ્યું છે? સમાન કિંમત મળે. તો સમાન કિંમત શેની અંદર મળશે? તો અનેક એક વિધેયની અંદર. તો તમારો જવાબ આવશે અહીંયા અનેક એક વિધેય. વિધેયના પ્રકારો પૂછે તો 3 કયા કયા? એક વિધેય, અનેક એક વિધેય, અચળ વિધેય. જો તમારી કિંમત સમાન મળે તો એ વિધેય કયું છે? અનેક એક વિધેય. જો તમારી કિંમત બધી ભિન્ન મળે, વાસ્તવિક અને ભિન્ન મળે તો તમારું વિધેય કયું હશે? એક વિધેય. અને તમારા વિધેયની અંદર જે કિંમતો આવે છે એના માટે એક જ પ્રતિબિંબ મળે, કિંમત ભિન્ન અને એક જ પ્રતિબિંબ મળે તો એ તમારું કયું વિધેય હશે? અચળ વિધેય. 3માંથી મજા આવે પ્રશ્ન પૂછાય એવું જરૂર નથી કે આ જ પ્રશ્ન પૂછાય. આ 3માંથી એક જ પ્રશ્ન, મોટો પ્રશ્ન પૂછાય કે વિધેયના પ્રકારો તો 3. ઓકે ને? ઓકે. આગળ જાવ છે નેક્સ્ટ. એના પછી પ્રશ્ન નંબર 9 ની અંદર જો x 10 - 25 ગુણોત્તર શ્રેણીમાં હોય. હવે અહીંયા તમને 3 કિંમત આપી છે. x 10 - 25 ગુણોત્તર શ્રેણીમાં હોય તો x ની કિંમત મેળવો. ચલો બહુ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, ગુણોત્તર શ્રેણીનો ક્વેશ્ચન છે. ચલો ધ્યાન આપજો અહીંયા. હવે અહીંયા તમને 3 કિંમતો આપેલી છે અને x ની કિંમત માંગી છે. સૌથી પહેલા 3 કિંમતો લખી નાખું. x 10 - 25. ચલો ધ્યાન આપજો અહીંયા x 10
અને -25. હવે આ ગુણોત્તર શ્રેણીમાં છે. શેમાં છે? ગુણોત્તર શ્રેણીમાં છે. એટલે કે આ ગુણોત્તર શ્રેણી છે. ચલો પહેલા પદને કહેવાય T1, બીજા પદને કહેવાય T2, ત્રીજા પદને કહેવાય T3. આ રીતના આગળ શ્રેણી બનતી છે. બીજું એક વસ્તુ ખાસ તમને ક્લિયર એન્ડ કટ કહી દઉં. જો તમે દાખલો ગણવા બેઠા છો, ઓકે, અને તમારા ગુણોત્તર શ્રેણીની અંદર ABCD નો કોઈ અક્ષર આવે એટલે કે ચલ આવે તો તમારે બે પદની હરખામણી કરવાની અને મોટા પદને નાના પદ વડે ભાગીને હરખામણી કરવાની. તમારા સમીકરણની અંદર ગુણોત્તર શ્રેણીની અંદર ABCD નો કોઈ આલ્ફાબેટિક અક્ષર આવે, જો x છે તો તમારે શું કરવાનું? પદને હરખાવાના. કઈ રીતના? તો T2 ભાગ્યા T1 બરાબર T3 ભાગ્યા T2. આ રીતના, ઓકે. T2 એટલે બીજું પદ, T1 એટલે પ્રથમ પદ, તો બીજા પદને પ્રથમ પદ વડે ભાગો. હવે મોટું પદ T3 ભાગ્યા T2 એમ. ચલો હવે અહીંયા કિંમત લખી દઈએ આપણે. ચલો T2 ની કિંમત કેટલી છે? 10. ચલો T1 કેટલો છે? x. અહીંયા T3 કેટલો છે? -25. અને T2 કેટલો છે? તો T2 છે આપણો 10. હવે તમે જો ચોકડી ગુણાકાર કરી નાખો, 10 ગુણ્યા 10 એટલે 100. ચલો x ગુણ્યા 25 તો -25x. ચલો બરાબર એટલે ભાગાકારનો સંબંધ થાય. બરાબર એટલે કયો સંબંધ? ભાગાકાર. તો આ 25 ગુણાકારમાં સામે જાય તો ભાગાકારમાં, તો 100 ભાગ્યા -25 બરાબર x. ચલો અહીંયા ભાગ ચાલે, 25 ચોક 100. ચલો 25 ઉડી ગયા. હવે 4 વચ્ચે પણ કેવા? -4 બરાબર x. ખાસ વસ્તુ, તો તમારી x ની કિંમત કેટલી આવશે? -4. તો તમારા જવાબની અંદર જોઈ શકો છો, અહીંયા તમારો જવાબ આવશે C4 ચોટીલા -4. ઓકે ને? ઓકે. આ ટાઈપનું બરોબર છે. તમને ચેપ્ટર આવડતું હોય તો તમે આરામથી સોલ્યુશન કરી શકો છો એમ. ચલો હવે અહીંયા આપણો વિભાગ એ કમ્પ્લીટ પૂરો થાય છે. ઓકે ને? બીજું વિભાગ એમાં મજા આવી હોય તો એક મસ્ત મજાની એક પ્યારી સી કોમેન્ટ કરજો એમ કે વિભાગ એ ની અંદર મજા આવી છે. હવે આગળ આપણે વિભાગ એ પછી તમારો વિભાગ બી ની શરૂઆત કરવી છે. બીજું ચેનલ પર નવા હો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો. બીજું મારી ભણાવવાની મેથડ કેવી છે, તમને સેટ થાય છે કે નથી થતી. બીજું વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો એકવાર કોમેન્ટની અંદર કહેજો કે અમે આ જિલ્લાની અંદરથી આ સ્કૂલમાંથી વિડીયો જોઈ રહ્યા છો. ઓકે ને? ઓકે. ચલો આગળ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે પેપર સોલ્યુશનની અંદર વિભાગ એ આપણે ફૂલ્લી ડીપની અંદર સોલ્યુશન કરાવરાયો છે. હવે આપણે આગળનો તમારો જે વિભાગ બી છે એના ઉપર ફોકસ કરીએ. બીજું વિભાગ એ અને બી વિશે મારે થોડું કહેવું છે તમને. તમારે 80 થી 80નો ટાર્ગેટ હોય ને તો સૌથી વધારે તમારે વિભાગ એ અને બીની અંદર મહેનત કરવાની. કારણ એની અંદરથી કયું પૂછે તો સોપડીનું પહેલું પત્તું છેલ્લું પત્તું એમાંથી મજા આવે એ પૂછે. એટલે એની અંદર 100% વિદ્યાર્થીના માર્ક્સ કપાય. ઘણા બધા ટોપર વિદ્યાર્થી દાખલામાં તમે પૂરેપૂરા માર્ક્સ લાવો છો એમ. કારણ સૂત્ર મેં કહો, મેથડ ખબર છે, આવડી જાય. પણ વિભાગ એની અંદર ને બીની અંદર તમે ગપ્પું ના મારી શકો. એકદમ તમારે વ્હાઇટ લખવું પડે એમ. એટલા માટે થોડું તમે વિભાગ એ અને બી ઉપર ભાર આપો તો તમારા 80માંથી 80 ગુણ રોકડા આવશે એમ. ચલો ટોપિક ઉપર જઈએ. વિભાગ બી ની અંદર પણ આપણા 9 પ્રશ્નો છે. વિભાગ એમાં આપણા 9 વિકલ્પ હતા. તો વિભાગ બી ની અંદર આપણા કેટલા વિકલ્પ છે? 9 વિકલ્પ છે. એની અંદર 10મા વિકલ્પ છે. શરૂઆત કરીએ આપણે. ચલો પહેલો પ્રશ્ન છે ગુણાત્મક માહિતી એટલે શું? શું છે ગુણાત્મક માહિતી? ચેપ્ટર નંબર આપણો 1નો સવાલ છે. સૌથી પહેલા માહિતીના બે પ્રકાર હતા, સંખ્યાત્મક માહિતી અને ગુણાત્મક માહિતી. સંખ્યાત્મક ચલના આધારે જે માહિતી મેળવીએ એને કહેવાય સંખ્યાત્મક માહિતી, અને ગુણાત્મક અવલોકનના સમૂહ ઉપરથી જે માહિતી મેળવીએ એને કહેવાય ગુણાત્મક માહિતી. અહીંયા કઈ પૂછી છે આપણે? ગુણાત્મક માહિતી એટલે શું એમ? તો ગુણાત્મક ચલના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. જે આપણો ગુણાત્મક ચલ છે, શું છે આપણો? ગુણાત્મક ચલ છે. એટલે જે ચલને સંખ્યામાં ન દર્શાવી શકાય તો એ ચલ કયો છે આપણો? ગુણાત્મક ચલ છે. અને ગુણાત્મક ચલના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. ટૂંકમાં હજી બીજું કેવું હોય તો ગુણધર્મના, શું? ગુણધર્મના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. બે રીતે તમે લખી શકો છો. ગુણાત્મક ચલના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહેવાય. બીજા શબ્દોમાં ગુણધર્મના અવલોકનના સમૂહને ગુણાત્મક માહિતી કહેવામાં આવે છે. સંખ્યાત્મક પૂછાય તો સંખ્યાત્મક ચલના અવલોકનના સમૂહને સંખ્યાત્મક માહિતી કહેવામાં આવે છે. બંને એમથી ગમે એ પૂછાઈ શકે છે. આગળ નેક્સ્ટ. એના પછી કઈ આકૃતિને ભાષાના બંધન નડતા નથી એમ? કઈ આકૃતિ? તો સૌથી પહેલા આકૃતિના 3 પ્રકાર. ચેપ્ટર નંબર 2નો સવાલ. આગળ બી વિભાગ એમાં આવી ગયો છે. 3 પ્રકાર કયા કયા? એકમાપી આકૃતિ, દ્વિમાપી આકૃતિ, ચિત્ર આકૃતિ. એની અંદર એવું કહે છે કઈ આકૃતિને ભાષાના બંધન નડતા નથી. તો કઈ આકૃતિ આવે? ચિત્ર આકૃતિ. કઈ આવશે? ચિત્ર આકૃતિ. ચિત્ર આકૃતિને
પાસાના બંધન નડતા નથી. કારણ કે ચિત્ર આકૃતિ ચિત્ર દોરેલું હોય એને તમારે જોઈને સમજવાનું થાય. તો ચિત્ર આકૃતિ માટે એવું નથી એમ કે કઈ ભાષાવાળો સમજી કે ગમે ખાલી ચિત્ર દોરેલું હોય એમાં કોઈ ભાષાનો ઉપયોગ કરવામાં આવતો નથી એમ. ચલો આગળ નેક્સ્ટ 12મા નંબરનો ક્વેશ્ચન, મધ્યકની વ્યાખ્યા આપો. શું છે? મધ્યકની વ્યાખ્યા આપો. ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપો 3 મધ્યક, મધ્યસ્થ અને બહુલક 3 માંથી એક વ્યાખ્યા કન્ફર્મ આવે જ છે. આમાં મધ્યકની વ્યાખ્યા આપણે પૂછેલી છે. તો મધ્યક એટલે શું? તો આપણા જે અવલોકનના સમૂહ હોય, આપણા જે અવલોકનના સમૂહ હોય તો અવલોકનના કુલ સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી, કોના વડે ભાગવાનું? અવલોકનના કુલ સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી જે કિંમત મળે છે તેને શું કહેવામાં આવશે? મધ્યક કહેવામાં આવે છે. વ્યાખ્યા લખી છે તમે જો, આપેલ માહિતીના અવલોકનના કુલ સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી જે કિંમત મળે છે તેને મધ્યક કહેવામાં આવે છે. ટૂંકમાં કેવું હોય તો મધ્યક x બાર બરાબર સિગ્મા xi ભાગ્યા n. હવે આની વ્યાખ્યા જોઈએ. xi એટલે અવલોકનનો સરવાળો, કોના? x ના અવલોકનનો સરવાળો, n એટલે અવલોકનની કુલ સંખ્યા. તો અવલોકનના કુલ સરવાળાને કોના વડે ભાગવાનું? અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી જે કિંમત મળે એને શું કહેવાય? મધ્યક. અવલોકનના કુલ સરવાળાને અવલોકનની કુલ સંખ્યા વડે ભાગવાથી જે કિંમત મળે છે, જે તફાવતની રકમ મળે છે તેને શું કહેવામાં આવે છે? મધ્યક કહેવામાં આવે છે. બીજું, બહુલકની વ્યાખ્યા પણ પૂછાયેલી છે, IMP છે એટલા માટે. બહુલક એટલે શું? તો જે અવલોકન માહિતીમાં વારંવાર આવે, વારંવાર પુનરાવર્તન થાય છે તેને શું કહેવામાં આવે છે? બહુલક કહેવામાં આવે છે. બહુલક ને બહુલક કહું છું, હા એમ ટોપિકમાં આવતા રહો એમ. ચલો ક્લિયર થઈ ગયું. ચલો પ્રશ્ન નંબર 12, એના પછી આગળનો આપણે પ્રશ્ન નંબર જોઈએ 13 એમ. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળ આપણે પ્રશ્ન નંબર 12 જોઈએ, એના પર પ્રશ્ન નંબર 13 ઉપર જઈએ. ચલો પ્રશ્ન નંબર 13, પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન વારંવાર પૂછાય છે ચેપ્ટર નંબર 5 ની અંદરથી. પ્રસારનું શ્રેષ્ઠ માપ કયું છે? તો પ્રસારનું શ્રેષ્ઠ માપ આવશે તમારું કયું? પ્રમાણિત વિચલન. કયું આવશે? પ્રમાણિત વિચલન. વારંવાર પ્રશ્ન પૂછાય છે. પ્રમાણિત વિચલન. પ્રસારમાનના જે આપો માપો છે એની અંદરથી પ્રશ્ન પૂછેલો છે. સોરી, ચેપ્ટર નંબર 4 નો ક્વેશ્ચન છે પ્રસારમાનના માપો. તો કયું આવશે? પ્રમાણિત વિચલન. એને કહેવાય છે S. શું કહેવાય છે? S. ચલો આગળ, એના પછી ક્વેશ્ચન નંબર 14 ઉપર, સમમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય છે? શું કીધું છે? સમમિત આવૃત્તિ વિતરણ કોને કહેવાય? વિષમતાનો ટોપિક છે. ચલો અહીંયા લખેલું છે, જે સમષ્ટિના અવલોકનો બહુલકની કિંમતથી બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય તેવા આવૃત્તિ વિતરણને સમમિત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. તો જે સમષ્ટિના અવલોકનો હોય, આ અવલોકનો એ બહુલકની બંને બાજુથી સમાન અંતરે આવેલા હોય. બહુલક Z હોય, આ બહુલક Zની બંને બાજુ સમાન રીતે જે સમષ્ટિના અવલોકનો આવેલા હોય એને શું કહેવામાં આવે છે? સમમિત આવૃત્તિ વિતરણ કહેવામાં આવે છે. દાખલા તરીકે આ આપણો બહુલક Z છે. આ શું છે? આપણો બહુલક Z. આ બાજુ અને આ બાજુ સમષ્ટિના અવલોકનો બહુલકની આ બાજુ અને આ બાજુ બંને બાજુ સમાન રીતે વિતરિત થયેલા હોય અથવા બહુલકની બંને બાજુ સમાન અંતરે આવેલા હોય એને શું કહેવામાં આવે છે? સમમિત આવૃત્તિ વિતરણ. સમમિત એટલે સરખું. કોનાથી સરખું? બહુલકની બંને બાજુ સરખું. તો એને કયું આવૃત્તિ વિતરણ કહેવાય? સમમિત આવૃત્તિ વિતરણ કહેવાય. ચલો આગળ, એના પછી નેક્સ્ટ પ્રશ્ન નંબર 5, ક્રમચય અને સંચય વચ્ચે મુખ્ય તફાવત શું છે? ક્રમચય અને સંચય. ચેપ્ટર નંબર આપણું 6, ક્રમચય, સંચય અને દ્વિપદી વિતરણ. એમાં કહે છે ક્રમચય એટલે P ગોઠવણી, સંચય એટલે C પસંદગી. તો આ P અને C માં મુખ્ય તફાવત શું છે? તો અહીંયા ક્રમચય અને સંચયમાં મુખ્ય તફાવત, ક્રમચયની અંદર ક્રમનું મહત્વ છે. શું છે? ક્રમચયમાં ક્રમનું મહત્વ છે, જ્યારે સંચયની અંદર ક્રમનું મહત્વ નથી. અહીંયા કીધું છે જો, ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે જ્યારે સંચયમાં ક્રમનું મહત્વ હોતું નથી. આપણે જે ક્રમચય એટલે ગોઠવણી, આ ગોઠવણી કરતી વખતે એમાં ક્રમનું મહત્વ છે, જ્યારે સંચય એટલે C પસંદગી, એની અંદર પસંદગી કરવાની અંદર કોઈ ક્રમનું મહત્વ હોતું નથી. તો ક્રમચય અને સંચય વચ્ચે આ મુખ્ય તફાવત છે કે ક્રમચયમાં ક્રમનું મહત્વ હોય છે જ્યારે સંચયની અંદર ક્રમનું મહત્વ નથી. બીજું, આ બંનેની વ્યાખ્યા પણ બહુ મોસ્ટ આઈએમપી છે કે ક્રમચય એટલે શું એમ. તો n જુદી જુદી વસ્તુઓને r ના સ્થાન પર ગોઠવવાની પ્રક્રિયાને ક્રમચય કહેવામાં આવે છે.
ક્રમ છે એટલે ટૂંકમાં ગોઠવવું કોને n જુદી જુદી વસ્તુઓને r ના સ્થાન ઉપર ગોઠવવું અને સંચય એટલે સંચય એટલે પસંદગી તો n જુદી જુદી વસ્તુઓમાંથી r વસ્તુ પસંદ કરવાની પ્રક્રિયાને સંચય કહેવામાં આવે છે ક્રમ છે એટલે ગોઠવણી સંચય એટલે પસંદગી ક્રમ છે એટલે p સંચય એટલે c હાય ઓકે ને ઓકે ચલો પ્રશ્ન નંબર અહીંયા આપણો 15 પૂરો થાય છે હજી વિભાગ બી ની અંદર આપણા ટોટલ 18માં પ્રશ્ન સુધી છે બીજું સમજાતું હોય મજા આવતી હોય તો કોમેન્ટની અંદર કહેજો બીજું આને રિલેટિવ કોઈ પણ પ્રશ્ન પૂછાશે એ પણ હું તમને બહુ ડીપમાં શીખવવાની કોશિશ કરું છું એટલે એક્ઝામની અંદર તમને મેક્સિમમ બેનિફિટ થાય એમ ચલો આપણે આગળની અંદર પ્રશ્ન નંબર 16 ઉપર આવ્યા છે વિભાગ બી ની અંદર ચલો 16મા પ્રશ્નમાં પુરવણી સહિત નિર્દેશ એટલે શું પુરવણી સહિત નિર્દેશ એટલે શું તો બે છે એક પુરવણી રહિત નિર્દેશ અને એક છે પુરવણી સહિત નિર્દેશ ચલો હવે પુરવણી સહિત નિર્દેશ એટલે શું પહેલાં હું તમને ટૂંકમાં સમજાવું એક સમષ્ટિ હોય એક શું હોય સમષ્ટિ હોય સમષ્ટિની અંદરથી આપણે નિર્દેશ પસંદ કરીએ સમષ્ટિમાંથી શું પસંદ કરીએ નિર્દેશ પસંદ કરીએ અને જે નિર્દેશ પસંદ કરેલો છે આ પસંદ કરેલો જે એકમ છે એ સમષ્ટિમાં પરત મૂકવામાં આવે પસંદ કરેલો એકમ સમષ્ટિમાં પરત મૂકવામાં આવે તો એને શું કહેવાય પુરવણી સહિત નિર્દેશ સમષ્ટિની અંદરથી નિર્દેશ પસંદ કરીએ આ કર્યો શેમાંથી શું પસંદ થાય સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ થાય અને પસંદ કરેલો એકમ એ સમષ્ટિમાં પરત કે પાછો મૂકવામાં આવે તો એને શું કહેવામાં આવે છે પુરવણી સહિત નિર્દેશ કહેવામાં આવે છે રહિત પૂછે તો સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કરતી વખતે પસંદ કરેલો એકમ ફરી સમષ્ટિમાં પરત કે પાછો મૂકવામાં ના આવે તો તેને શું કહેવામાં આવે છે પુરવણી રહિત નિર્દેશ કહેવામાં આવે છે સહિત એટલે પસંદ કરેલો એકમ પાછો મૂકી દેવાનો એને કહેવાય પુરવણી સહિત રહિત એટલે પસંદ કરેલો એકમ સમષ્ટિમાં પાછો મૂકવામાં ના આવે તો એને શું કહેવાય રહિત સહિત એટલે પાછો મૂકવામાં આવે રહિત એટલે પાછો મૂકવામાં ના આવે ચલો અહીંયા જુઓ એમ સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કરતી વખતે પસંદ કરેલો એકમ સમષ્ટિમાં પરત કે પાછો મૂકવામાં આવે તો તેને પુરવણી સહિત કહેવામાં આવે છે એમ ચલો દાખલા તરીકે હું એમ કહું કે આપણા જોડે 52 પત્તા છે કેટલા પત્તા છે 52 પત્તા છે આ 52 પત્તાની અંદરથી દાખલા તરીકે મેં લાલનો એકો પસંદ કર્યો શું પસંદ કર્યો લાલનો એકો પસંદ કર્યો તો 52 પત્તા એટલે કુલ સમષ્ટિ અને લાલનો એકો એટલે નિર્દેશ ઓકે તો સમષ્ટિમાંથી નિર્દેશ પસંદ કર્યો હવે આ લાલનો એકો હું અહીંથી ગાડી લઉં બારી એમ તો પત્તા કેટલા વધે 51 વધ્યા હવે આ લાલનો એકો હું ફરી પાછો અંદર મૂકી દઉં એમ તો અહીંયા ફરી પરત કે પાછો મૂક્યો એમ તો પત્તા કેટલા થઈ ગયા 52 થઈ ગયા તો આને શું કહેવાય પુરવણી સહિત પણ જો 52 પત્તાની અંદરથી હું એકો પસંદ કર્યો અને આ એકો હું પાછો ના મૂકું એને મારા ખિસ્સાની અંદર મૂકી દઉં તો હવે અહીંયા પત્તા કેટલા હશે 51 જ હશે એટલે આ એકો પરત મૂકવામાં ના આવે એને કહેવાય પુરવણી રહિત નિર્દેશ ઓકે સહિત એટલે પસંદ કરેલી વસ્તુ ફરી આવે એને કહેવાય સહિત રહિત એટલે પસંદ કરેલી વસ્તુ ફરી ના આવે એને કહેવાય રહિત પાછી મૂકવામાં આવે તો સહિત પાછી મૂકવામાં ના આવે તો રહિત આગળ નેક્સ્ટ ચલો વાસ્તવિક ચલના વિધેયને વ્યાખ્યાયિત કરો શું કહે છે વાસ્તવિક ચલના વિધેયને વ્યાખ્યાયિત કરો ચલો અહીંયા વ્યાખ્યા લખેલી છે જો વિધેયનો પ્રદેશ વાસ્તવિક સંખ્યા ગણ r નો ઉપગણ હોય જો વિધેયનો પ્રદેશ એ કોનો ઉપગણ હોય વાસ્તવિક સંખ્યા r નો ઉપગણ હોય ઓકે તો એને શું કહેવાય છે તો તે વિધેયને વાસ્તવિક ચલનું વિધેય કહેવામાં આવે છે જો વિધેયનો જે પ્રદેશ હોય વિધેયનો શું હોય જે પ્રદેશ હોય એ વાસ્તવિક સંખ્યા ગણ r નો ઉપગણ હોય તો વિધેયનો પ્રદેશ કોનો ઉપગણ હોય વાસ્તવિક સંખ્યા r નો ઉપગણ હોય તો તેને શું કહેવામાં આવે છે વાસ્તવિક ચલનું વિધેય કહેવામાં આવે છે આગળ નેક્સ્ટ એના પછી ક્વેશ્ચન નંબર 18 ચલો છેલ્લો પ્રશ્ન છે વિભાગ બી ની અંદર ગુણોત્તર શ્રેણી ar એટલે પ્રથમ પદ ar સ્ક્વેર એટલે બીજું પદ ar ઘન એટલે ત્રીજું પદ અને ડેશ 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 એટલે આ ગુણોત્તર શ્રેણી આવેલી છે અને એનું આપણને એવું કહે છે કે nમું પદ કયું થાય હવે આ શ્રેણી આગળ જાય આ રીતના તો ar એના પછી ar સ્ક્વેર એના પછી ar ઘન એના પછી ar ની 4 ઘાત આગળ જાય તો આ શ્રેણી કઈ રીતના આવે ar ની n ઘાત તો એનું nમું પદ તો એનું nમું પદ કયું થાય ar ની n ઘાત તો અહીંયા આપણે લખીશું કે તેનું nમું પદ કયું થાય ar ની n ઘાત થાય
ઓકે ને, તો આનું એનમું પદ કયું થાય? તો એનું એનમું પદ થાય એ આરની એન ઘાત. શ્રેણી આગળ જતી જાય તો છેલ્લે એનું એનમું પદ એ આરની એન ઘાત થાય. તો આપણો જવાબ આવશે એ આરની એન ઘાત. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો સેક્શન બી છે, એનું પણ સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. બીજું મજા આવી હોય, ખબર પડી હોય તો તમે વિડીયોને કોમેન્ટની અંદર કહી શકો છો. બીજું તમને સ્ટેટની અંદર કોઈ તકલીફ હોય, કોઈ ચેપ્ટરની અંદર તકલીફ હોય એ બી તમે કોમેન્ટની અંદર કહી શકો છો. હજી આપણે આગળના વિભાગ અપલોડ કરવાના બાકી છે. જેમ જેમ ટાઈમ મળશે એમ એમ આપણે આગળના મોટા વિભાગ પણ અપલોડ કરીશું, જેના કારણથી તમને પેપરની અંદર પોલિયો ના થાય સ્ટેટની અંદર. એમ બીજું કે હવે ડરવાની ગભરાવાની કોઈ જરૂર નથી. તમે થોડી હિંમત રાખો, તમે થોડો કોન્ફિડન્સ રાખશો, કોન્ફિડન્સ સાથે તૈયારી કરવા બેસો. હવે એક્ઝામને બહુ ઓછો ટાઈમ છે, 10-15 દિવસ બાકી છે. એટલે એનો મતલબ એવો નથી કે કશું ના થાય. સમજો, છેલ્લી ઓવરમાં છેલ્લા બોલે પણ મેચ જીતી શકાય છે. તો આખા વર્ષની અંદર આપણે ઓછું કામ કર્યું હોય, થોડી આળસ રાખી હોય, તો હવે આળસને થોડી સાઈડમાં કરો, થોડું ચોટીને બેહવાની આદત પાડો. હાલ સોશિયલ મીડિયા થોડું ઓછું કરી નાખો, મિત્રતા ઓછી કરી નાખો, તૈયારી કરવા બેસજો. આઈ કેન ડુ ઇટ, ઓલવેઝ નેવર ગીવ અપ. 100% બરાબર છે, તમે કરી શકો, તમને સ્ટેટ આવડશે. ઓકે ને? ઓકે, ચલો મળીશું આગળના વિભાગની અંદર. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ આર્યન ક્લાસીસ. ઓકે, થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. હસતા રહો, મુસ્કરાતા રહો. તથાસ્તુ.